અમદાવાદ શહેરની 24 ખાનગી હોસ્પિટલો દ્વારા પીએમજે કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા છે। આ હોસ્પિટલે દર્દીઓ પાસેથી કુલ 38.60 લાખ રૂપિયા જેટલી માપદાર રકમ વસૂલી છે। સરકાર દ્વારા હોસ્પિટલો સામે લાલ આંખ કરીને નોટિસ ફટકારવામાં આવી છે અને દંડની વસૂલાત પણ કરવામાં આવી છે। માત્ર દંડ કે નોટિસ પૂરતી નથી, આવી હોસ્પિટલો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને। અમદાવાદ શહેર અને જિલ્લા સરકારી અને કોર્પોરેશનની શાળાઓમાં ભણતા કુલ 1,15,949 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। આજે વિધાનસભાના અંદર પ્રશ્નકાળમાં મારો પ્રશ્ન હતો કે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં પીએમજે કાર્ડ હેઠળ કેટલી હોસ્પિટલોના અંદર ગેરરીતિ થઈ છે। ખ્યાતિ હોસ્પિટલ પછી અમદાવાદ શહેરની 24 હોસ્પિટલોના અંદર જે લોકો પાસે પીએમજે કાર્ડ હતું છતાં પણ 24 હોસ્પિટલોએ તેમના પાસેથી દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કર્યા છે। ખૂબ ગંભીર પ્રશ્ન છે કે ગરીબ દર્દીઓ માટે જ્યારે આ યોજના બનાવી છે પણ ઘણી બધી હોસ્પિટલો આ કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કરે છે તેવી ફરિયાદ મળતા જ્યારે આ પ્રશ્નમાં સરકારે મને જવાબ આપ્યો કે 24 હોસ્પિટલો જે અમદાવાદ શહેરની છે જેમણે દર્દીઓ પાસેથી